મને એમ થતું હતું કે હું જો મેં આની મેં ટ્રીટમેન્ટ કરાવું ને તો મને હાવ દવા વગરની મને ટ્રીટમેન્ટ થાય ને એ જ મને જોઈતું હતું કરવી છે. મેં પપ્પાને બી કીધું મને જ્યાં દવા આપે ને અહીંયા અમારે નથી જવું હવે, કારણ કે દવા લઉં ને એટલી વાર મને રાહત થાય અને દવા બંધ થઈ જાય એટલે પાછો દુખાવો શરૂ થઈ જતો હતો. ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી દવા વગરની. હા. સંગીતાબેન એકદમ સરસ મજાના થઈ ગયા, વાંધો નથી. નહીં તો આમાં ખરેખર ઓપરેશનનું જોખમ હતું એટલી હા, બધી કારણ કે મને બહુ એટલે અતિશય દુખા. મને રાતે તો કેવું તો ખરી મને નીંદર જ ના આવતી. મને એમ પડખું એમ આ પડખે ફરું ને આ પડે આખી રાત એમ જો ને મને અડધી કલાકે હું જાગું, અડધી કલાકે નેટ જાગું. અને રાતે તો નીંદર ના આવે ને દિવસ હું ને તોય માન અડધી કલાક મને નીંદર આવે જ નહીં. હવે વાંધો ન આવે, હવે ઊંઘ આવી જાય. ચાલવામાં તકલીફ હતી, ઉભા રહેવામાં હતી, ખાલી ચડતી, રાત્રે ઊંઘ ના આવતી, બધું બરાબર ચાલે. એ તે દવા વગર. સંગીતાબેન આ તમારો એમઆરઆઈ આપણે કરાવેલો હતો જ બરાબર. ચોથા ને પાંચમા મણકા વચ્ચે જગ્યા ઓછી થઈ ગયેલી, 7 mm જેટલી જગ્યા રહેલી. આ બાકી બીજા બધા મણકા જુઓ તો 15 mm ને 14 mm ને 13.5 mm ને આટલી હતી. આમાંથી એક મોટો ટુકડો બહાર આવી ગયો હતો ગાદીનો, જોયેલું આપણે એમઆરમાં. એટલે એટલા માટે તમને ઓપરેશન કીધેલું. પણ હવે ઓપરેશન જ કીધું હતું તો ઓપરેશન વગર સારું થઈ ગયું. હા, ઓપરેશન વગર સારું થઈ ગયું.